નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે, જેમના અત્યારે હાલ એક પણ વિડીયો આવી રહ્યા નથી। 4 દિવસથી લોકો વાટ જોઈ રહ્યા છે। જેમના સબસ્ક્રાઈબરો કાયમિક જોવાવાળા મિત્રો છે, જે 3 મિલિયન વિડીયો જાય છે, તો લોકો કેટલા જોતા હશે એની તો તમે ખાતરી કરી જ હશે। કારણ કે અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરો રણુજા જવા માટે નીકળી ગયા હતા અને આજે બીજ થઈ છે, તો બીજ કરવા માટે ગયા હતા। તેથી કરીને આ 3-4 દિવસથી તેમને વિડીયો બનાવવાનું બંધ રાખ્યું, કારણ કે તેમને એવો ટાઈમ મળવાનો નહોતો અને રણુજા જઈને આજે આવશે ઘરે, પછી વિડીયો બનાવશે, તો કાલ યા પરમદી તેમનો વિડીયો આવી જશે। ખાસ અપડેટ એ છે કે ખેગારજીના ભાઈ વિપુલના ઘરે દીકરાનો જન્મ થયો છે। તેમાં પણ તેમને જઈને હાર્દિક શુભકામના આપી હતી અને તમને જોવાવાળા મિત્રોને પણ કહું છું કે તેમને ખૂબ ખૂબ અભિનંદન, હાર્દિક સેવા આપજો અને એસબી હિન્દુસ્તાની ટીમને એમ કહેવાય કે તેમની ટીમ સૌથી આગળ છે અને તેમના વિડીયો સૌથી વધારે જોવાય છે, કેમ કે તેમના વિડીયો ખરાબ હોતા નથી અને ફેમિલી મેમ્બર સાથે તમે બેસીને પણ જોઈ શકો છો। અત્યારે હાલ એવું કહેવાય છે કે લોકો એમ કહી રહ્યા છે કે તેમના વિડીયો નથી આવતા, 4 દિવસ થઈ ગયા, બધા વાટ જોઈને બેઠા હોય છે, પરંતુ એવું કંઈ હોતું નથી। તેમની પાસે ટાઈમ નહોતો, ત્યાંથી વિડીયો નથી બનાવ્યો અને 2 દિવસમાં હવે તેમનો વિડીયો પણ ચાલુ થઈ જશે અને બાબારી જે રામાપીરની બીજ છે એને માનતા હોય તો જય રામાપીર જરૂરથી લખજો, કારણ કે એસપી હિન્દુસ્તાની ટીમના મેમ્બરો પણ બીજ ભરવા માટે ગયા હતા અને એમને પણ સેવા કરવાનો વધારે શોખ છે, તે સેવા માટે જ ગયા હોય, કારણ કે સેવાનો લાભ લેવા માટે તેમને ઘણું બધું કર્યું છે। તો એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરો બધા સારા જ છે અને એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરોને તમે લોકો જાણતા જ હશો, કારણ કે તે સારું એવું પ્રદર્શન કરે છે ચેનલ ઉપર અને ચેનલ પણ તેમની સારી ચાલી રહી છે। મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવી કોઈ પણ અપડેટ આવે તો તમે સૌથી પહેલાં જોવા માટે મળી રહેશે। તો જય માતાજી મિત્રો।